નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, તબીબી આલમમાં ભારે રોષ। એસએસજી હોસ્પિટલના તબીબોનું હડતાલ પર ઉતરી ઉગ્ર વિરોધ। મૃતક તબીબને ન્યાય અને રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા માંગ। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર્સની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી। જે બાદ શુક્રવારે તમામ તબીબોએ હડતાલ પાડી કામગીરીથી અળગા રહ્યા હતા। પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે। ત્યારે આ ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા કેટલાય દિવસોથી મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાલ પાડી પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ રાજે જણાવ્યું હતું કે કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે જઘન્ય ઘટના થઈ છે। ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી। ત્યારે પહેલા તો તે મર્ડર ને સુસાઇડમાં તબદીલ કરીને સમગ્ર મામલો જ દબાવવાનો પ્રયાસ કર્યો અને ખરેખર ત્યાર પછી ફલિત થયું છે કે આ કોઈ આપઘાત નહોતો, મર્ડર હતો। અને જ્યારે તેનો શાંતિપૂર્વક વિરોધ થઈ રહ્યો હતો ત્યારે 14મી ઓગસ્ટના દિવસે સાંજે હથિયારધારી ગુંડાઓએ કેમ્પસમાં પ્રવેશ કરી ડોક્ટરોને પણ માર માર્યો છે, ઇમરજન્સી સર્વિસ તોડી છે, હોસ્ટેલમાં નુકસાન પહોંચાડ્યું છે, સરકારી હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સવાલ ઊભો થાય છે કે ડોક્ટરો પોતાનો જીવ દાવ પર લગાવીને લોકોની સેવા કરી રહ્યા છે, એમની સુરક્ષાનું શું? તો ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે અને જે આ ઘટના બની છે તે પીડિતાને અન્યાય થયો છે તેને યોગ્ય ન્યાય મળે તે માટે અમારા રેસિડેન્ટ ડોક્ટરની ઓલ ગુજરાત રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને બરોડા મેડિકલ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની આ એક હડતાલ છે। હડતાલ પ્રશાસનને જાગૃત કરવા માટે છે કે આવી જે ઘટનાઓ બની રહી છે બને તેટલી આ ઘટનાઓને દૂર કરવાની છે। હવે આ એક્ટ આવે અને ડોક્ટરની સિક્યુરિટીમાં વધારો થાય તો આ ઘટનાઓ આપણે ટાળી શકીએ। જ્યાં સુધી સરકાર આપણી માંગણી નહીં સાંભળે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે। નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે। હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ડોક્ટરના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળ્યા। મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી છે। તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડોક્ટરની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। સર, જે પ્રમાણે રેસિડેન્સી ડોક્ટરે હડતાલ પાડી છે એસએસજી હોસ્પિટલની અંદર એસએસજી તંત્ર દ્વારા શું સુવિધાઓ કરવામાં આવે છે? વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડૉક્ટર્સી દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર, ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ। હા સર, આ હડતાલ આગામી દિવસોમાં પણ લંબાઈ પરિસ્થિતિ લાગી રહી છે અને ધ્યાનમાં લઈને આગળની વિચારણા જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડૉક્ટર્સ પણ મંગાવીશું। સર, જે રીતે 18 ઓપીડી છે, ખાસ કરીને આ રેસિડેન્ટ ડૉક્ટરોનો મહત્વની ભૂમિકા હોય તો કેટલી મુશ્કેલી સર્જાઈ શકે છે? થોડી તકલીફ પડશે પણ અમે પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ। સર, જે તાત્કાલિક સેવાઓ છે ત્યાં આગળ કોઈ અસર થવાની છે? તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે કારણ કે એમાં તો અમારા જુનિયર ડૉક્ટર્સ પણ સંમત છે। તમે કેટલું સમર્થન કર્યા છો તેઓની પોતાની માંગણી સ્વીકારવા માટે આ પ્રકારે હડતાલ જે ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે, એના માટે સર્વે સાથ આપવો જ પડે એવું હું પર્સનલી માનું છું।